અમદાવાદમાં આજે જશોદાનગરમાં હંગામા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, જેમાં એએમસીની એસટી વિભાગની જે ટીમ છે તે ડિમોલિશન માટે ગઈ હતી અને ત્યાં હવે વિવાદ એટલો ભભૂકી ઉઠ્યો કે સ્થાનિકો દ્વારા તેમની ગાડીઓ પર અને તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। તે જે સમગ્ર મામલો થયો ને તેની અંદર એક મહિલાએ આત્મવિલોપન કરવાની પણ ફરજ કરી હતી અને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલિશન માટે પહોંચી, જ્યારે સ્થાનિકોના ટોળાએ ભેગા થઈને ટીમ પર પથ્થરમારો કર્યો હતો અને એક વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે, પરંતુ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી। જ્યારે સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ લાંચ માંગે છે અને અગાઉ પણ ડબલ વખત રૂપિયા લીધા પછી પણ હવે ફરીથી ડિમોલિશન કરવા માટે આવ્યા છે। ભાજપ તેની તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ ભાજપના કોર્પોરેટર મૌલિક પટેલે દાવો કર્યો કે દુકાન વિરુદ્ધ ફરીથી ફરિયાદ થતા મ્યુનિસિપલ ટીમ કાર્યવાહી માટે ગઈ હતી, તો એએમસીના ડેપ્યુટી કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું કે બાંધકામ ગેરકાયદેસર હતું અને અગાઉ પણ તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી શરૂ થતા કાર્યવાહી કરવી પડી। હવે સમગ્ર જશોદાનગર વિસ્તારના લોકો આંદોલનના મૂડમાં છે અને વેપારીઓએ ન્યાય ન મળ્યા હોય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમદાવાદમાં એએમસીની ટીમ પર હુમલો થયો છે અને તેની સમગ્ર ઘટના આજે સવારે બની છે। એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો અને કેરોસીન છાંટીને એક વેપારીની પત્નીએ આપઘાત કરવાનો પણ પ્રયાસો કરવામાં આવ્યા છે। ત્યારે હાલ જે લેડીઝ હતી તેની હાલત ગંભીર છે અને હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે પણ ખસેડવામાં આવી છે। જ્યારે પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે ડિમોલિશન માટે પહેલા કોઈ સૂચના કેમ આપવામાં આવી નહોતી। જ્યારે અચાનક જ રોડ તપાસની કામગીરી કરવા માટે જે ટીમ ગઈ હતી ને તે ડિમોલિશનની કામગીરી કરવા માટે ગઈ। જ્યારે લાંચના આરોપ સાચા છે કે ખોટા અને સ્થાનિકો દ્વારા પણ અધિકારીઓ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે પહેલા પણ ડબલ વખત પૈસા લઈ ગયા છે, પરંતુ ફરીથી ડિમોલિશન કરવા માટે આવ્યા છે। પોલીસ હંગામા સમયે ક્યાં હતી જ્યારે ડિમોલિશન કરવા માટે અધિકારી ગયા હતા અને ત્યારે તેમની સાથે પોલીસ પ્રોટેક્શન કેમ નહોતું? જ્યારે અધિકારીઓ લાંચ માંગે છે, આરોપ પર શું કાર્યવાહી કરવામાં આવશે? તંત્ર દ્વારા કેવા પ્રકારની હવે કાર્યવાહી કરાશે તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થયા છે। ત્યારે આપણી સાથે વેપારી મંડળના મેમ્બર સંદીપ શર્મા જોડાઈ ગયા છે। સંદીપભાઈ, એસ્ટેટ વિભાગ પર લાંચના આક્ષેપો શું કહેશો? જી સંદીપભાઈ। સંદીપભાઈ, આપને મારો અવાજ આવે છે? એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે અને આજે સવારે જશોદાનગરમાં સ્થાનિકોએ એએમસીની એસ્ટેટ વિભાગની જે ટીમ ત્યાં ડિમોલિશન માટે ગઈ હતી તેના પર પથ્થરમારો કર્યો છે। ત્યારે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્થાનિકો લોકો આંદોલન કરવા પણ મજબૂર થશે તેવું સ્થાનિકો દ્વારા હવે કહેવામાં આવી રહ્યું છે। દુકાનનું ડિમોલિશન કરવા માટે જે ટીમ ગઈ હતી તેની પર હુમલો કરાયો છે અને મહિલાએ કેરોસીન છાંટીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો છે અને સમગ્ર મામલે મહિલા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો કરાયો છે અને અધિકારીઓ લાંચ માંગે છે અને રૂપિયા લીધાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ત્યારે વેપારીઓ કહી રહ્યા છે કે અધિકારીઓ 2 વખત પૈસા લઈ ગયા છે છતાં પણ ફરીથી ડિમોલિશન કરવા માટે આવ્યા છે। જ્યારે સમગ્ર મામલે એએમસીના ડેપ્યુટી કમિશનર વિપુલ ઠક્કરનું પણ નિવેદન સામે આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે બાંધકામ ગેરકાયદેસર હતું અને અગાઉ પણ તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી કાર્યવાહી કરવામાં આવી છે। ફરીથી તે જગ્યાએ ડિમોલિશન જ્યારે પહેલા ડિમોલિશન થયું અને તે બાદ ફરીથી બાંધકામની કામગીરી કરાઈ હતી ને તેને લઈને જ ફરીથી ડિમોલિશનની કામગીરી તે જ સ્થળ પર કરવામાં આવી છે। જ્યારે સમગ્ર જશોદાનગર વિસ્તારના લોકો હવે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે અને વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જ્યારે મહિલાએ કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો।